સારો મિત્રો, આપણે અત્યારે હાલ આવ્યા છીએ બગડેશ્વર મહાદેવ. તમે જોઈ શકો છો. નમસ્કાર. આજે આપણે આવી ગયા છીએ બગડેશ્વર મહાદેવ, અને જ્યાં આપણે બગદાણા ધામમાં છે, અને આ મહાદેવનું નામ છે બગડેશ્વર મહાદેવ. જ્યાં આપણે બગડેશ્વર મહાદેવની સ્થાપના જોકે કોઈને ખબર જ નથી કે ક્યારે થઈ હતી, પણ હકીકતમાં કહેવામાં એવું આવે છે કે ઇતિહાસ પ્રમાણે કે બગડેશ્વર મહાદેવની સ્થાપના બગદાલમ ઋષિએ કરેલ છે. અને બગદાલમ ઋષિ ક્યારે થયા અને ક્યારે તેનો અવતાર નિર્વાણ છે ત્યારે એ પણ કોઈને ખબર નથી. જોકે બગદાલમ ઋષિ એક ઇતિહાસ અને પુરાણમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે રામજીનો અવતાર 78 અવતાર થયા ત્યાં સુધી તે હતા એમ. જ્યારે હનુમાનજી તેને મળવા આવ્યા અને પાસે બેસીને એને વાત કરી અને તેને પૂછ્યું કે તમે કેટલા વર્ષોથી અહીં છો, તો હનુમાનજી મહારાજને કહ્યું કે તમારા કેટલા વર્ષ છે? તો એને કહ્યું કે અત્યારે તો મારો આ અવતાર છે, પણ હકીકતમાં રામજીનો અવતાર 78 વખત. એટલે હનુમાનજી મહારાજની યારે વાતચીતમાં ત્યારે એને વાત કરી કે રામજીનો 78મો અવતાર હતો, ત્યાં લગન બગદાલમ ઋષિ હતા. અને અહીં પંચ તત્વ એટલે કે એક બગદાલમ ઋષિ, ગામ બગદાણા, અને એમાં આપણા બાપા બજરંગ અને બગદાલમ ઋષિ સહિત એમ બગડ નદી, આ 5 તત્વ અહીં હતા. અને હજી હાલમાં છે જ તે. જોકે ઋષિમુનિ નું કોઈ અંત નથી, તેનો તો ખાલી આપણે કહેવાય ને કે અવર જવર જ હોય, એને કે સ્થળ ફરી જાય, સ્થળાંતર ગમે વસ્તુનો ફેરફાર કરે. તો સ્વયં મહાદેવ અહીંયા બિરાજમાન છે, તો એને આપણે ચાલો દર્શન કરીએ. બગદાલમ ઋષિ એક અલૌકિક ઋષિ હતા, અને આપણે આ બગડ નદી છે, બગદાલમ ઋષિ અને બગડેશ્વર મહાદેવ એમ 3 થયા. અને પછી આ બગદાણા ગામ, અને એમાં આવ્યા આપણા બજરંગદાસ બાપા, એમ 5 તત્વ ભેગું થઈ ગયું. અને અહીંયા હર્યું ભર્યું વાતાવરણ, અને મસ્ત ધરતી, એમ કે સંતોની ધરતી અને ભગવાનની ધરતી, અને એક ઋષિ મુનિની ધરતી, અને એક પાવન નદી, અને સ્વયં મહાદેવ જ્યાં બિરાજતા હોય એવું આ પાવન સ્થળ થઈ ગયું.